નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ધ ટેકનિકલ ગુજરાત ચેનલ પર। આજે આપણે જાણીશું કે ગુજરાતમાં મરણનો દાખલો કેવી રીતે મેળવવો, કઈ ડોક્યુમેન્ટ્સ જોઈએ અને ઓનલાઈન ઓફલાઈન અરજી કરવાની પ્રોસેસ શું છે। જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો વિડિયો લાઇક અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। 1. મરણ નોંધાવવાની સમયમર્યાદા 21 દિવસની અંદર નોંધાવવું જરૂરી છે। 21 થી 30 દિવસ મોડું થાય તો ફી ભરવી પડશે। 30 દિવસ મોડું થાય તો SDM નો આદેશ જોઈએ। મરણ નોંધાવવાની ચોક્કસ સમય મર્યાદા હોય છે। 21 દિવસની અંદર રજિસ્ટ્રેશન કરવું અનિવાર્ય છે। જો મોડું થાય તો દંડ ભરવો પડે અને 30 દિવસ પછી SDM ની મંજૂરી લેવી પડે। 2. જરૂરી દસ્તાવેજો દાખલો મેળવવા જરૂરી દસ્તાવેજો મૃતકનું આઈડી પ્રૂફ જેમ કે આધાર કાર્ડ કે પેન કાર્ડ, હોસ્પિટલ કે ડોક્ટરનું મરણ પ્રમાણપત્ર, અરજીકર્તાનું આઈડી પ્રૂફ, રહેઠાણનો પુરાવો, રેશન કાર્ડ, વીજ બિલ। મરણનો દાખલો મેળવવા માટે નીચેના દસ્તાવેજોની જરૂર પડે। ડોક્ટર દ્વારા આપવામાં આવેલ મરણ પ્રમાણપત્ર અનિવાર્ય છે। અન્ય રીતે રજિસ્ટ્રેશન મુશ્કેલ થઈ શકે। 3. અરજી કરવાની પ્રોસેસ ઓફલાઈન પ્રોસેસ નગરપાલિકા ગ્રામ પંચાયત મહાનગરપાલિકા કચેરીમાં જઈ અરજી કરો, ફી ભરશો અને દાખલો મેળવો। ઓનલાઈન પ્રોસેસ ડિજિટલ ગુજરાત પોર્ટલ અથવા ધારા કેન્દ્ર પર અરજી કરો, દસ્તાવેજો અપલોડ કરો, ફી ભરો અને સર્ટિફિકેટ ડાઉનલોડ કરો। મરણનો દાખલો બે રીતથી મેળવી શકાય, ઓફલાઈન અને ઓનલાઈન। જો તમે ઓફલાઈન અરજી કરવા માંગો તો સ્થાનિક નગરપાલિકા અથવા ગ્રામ પંચાયત કચેરીમાં જાઓ। જો તમે ઓનલાઈન ફોર્મ ભરવા માંગો તો ડિજિટલ ગુજરાત પોર્ટલનો ઉપયોગ કરો। 4. મરણ દાખલાનું સ્ટેટસ ચેક કરવું એ ઓલખ ગુજરાત પર જઈ સ્ટેટસ ચેક કરો। 7 થી 15 દિવસમાં દાખલો મળી શકે। તમે તમારા મરણ દાખલાનું સ્ટેટસ ઓનલાઈન જ જોઈ શકો। ગુજરાત સરકારની એ ઓલખ વેબસાઇટ પર જઈને તમારું અરજી નંબર નાખો અને સ્ટેટસ ચેક કરો। આવી જ ઉપયોગી માહિતી માટે અમારી ચેનલ ધ ટેકનિકલ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો। જો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પૂછો। મળીએ નવી માહિતી સાથે નવા વિડીયોમાં।